કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અતિરથ ભટ્ટ તમારું આજના ધ એડિટોરિયલ શોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો તમામ મિત્રો ફટાફટથી આજના એડિટોરિયલ શોમાં જોડાઈ જજો. વિદ્યાર્થીઓ મિત્રો, તમે આ લિંકને અચૂક તમારા ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં શેર કરો જેથી મહત્તમ વિદ્યાર્થીઓને આપણા સેશનનો લાભ થાય. ચલો ફટાફટથી આપણે સેશનમાં જોડાઈ જઈએ અને આગળ વધીએ. આજનો પહેલો મહત્વનો મુદ્દો શું છે? પહેલો મહત્વનો મુદ્દો છે ધીસ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે લેટ્સ બ્રોડન ધ કન્ઝર્વેશન. અહીંયા પૂર્વી મહેતા મેડમ છે. આ પૂર્વી મહેતા મેડમ કંઈક કહે છે. હવે પૂર્વી મહેતા મેડમની આપણે વાત શું કામ સાંભળીએ? દર વખતે જ્યારે હું એડિટોરિયલ લઉં ત્યારે જે પણ વ્યક્તિ એડિટોરિયલ લખેલો હોય તો આપણે એની ક્વોલિફિકેશનની વાત કરીએ કે ભાઈ આ એડિટોરિયલ લખવા સક્ષમ છે. અને બીજી મહત્વની બાબત છે કે સક્ષમ હોય ત્યારે જ આટલું મોટું પ્લેટફોર્મ ધ ઇન્ડિયન એક્સપ્રેસ કે ધ હિન્દુમાં તેમનો એડિટોરિયલ છાપવામાં આવતો હોય છે. તો સમજીએ. ધ રાઇટર ઇઝ સિનિયર ઇન્ડસ્ટ્રી પોલિસી એડવાઇઝર. રાઈટ, કે એ ઇન્ડસ્ટ્રીના પોલિસી એડવાઇઝર છે, એ બી સિનિયર. તો એમને પોતાની ફિલ્ડનો અનુભવ છે, એમને એન્વાયરમેન્ટનો, એમની ઇન્ડસ્ટ્રીનો અનુભવ છે કે કઈ રીતે ઇન્ડસ્ટ્રી એન્વાયરમેન્ટને અફેક્ટ કરે છે, કઈ રીતે એન્વાયરમેન્ટથી આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે. તો આ વસ્તુ સમજવાની કોશિશ કરીશું. તો પૂર્વી મહેતા મેડમ શું કહે છે અહીંયા? ધીસ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે લેટ્સ બ્રોડન ધ કન્ઝર્વેશન, કે આપણે કન્ઝર્વેશનને બહોળું કરીએ. કન્ઝર્વેશનને બહોળું કરવાની વાત છે. શું છે એને આપણે સમજીએ. બહોળુંનો અર્થઘટન અહીંયા મેં શું કરેલો છે? વ્યાપ. રાઈટ, કે આપણે એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશનને બહુ સીમિત દ્રષ્ટિકોણથી જોઈએ છે. ઝાડ વાવવા એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન, ઝાડ ન કાપવા એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન છે. આ બધી એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશનની બાબતો છે. પણ આ સીમિત દ્રષ્ટિકોણને છે ને વ્યાપ કરવો જોઈએ, આનો વ્યાપ વધારવો જોઈએ. અને એના માટે લેખિકા કંઈક કહે છે. અહીંયા પૂર્વી મહેતા છે જે વરિષ્ઠ ઉદ્યોગ નીતિ સલાહકાર છે, એઝ આઈ સેડ. હવે તમને છે ને એક વસ્તુ સમજવાની બહુ જરૂર છે. જો કોઈ પણ એડિટોરિયલ હું ભણાવું, કોઈ પણ એડિટોરિયલ ભણાવું તો જરૂરથી, બરાબર છે, તમે એડિટોરિયલ વાંચો. અહીંયા ડાયરેક્ટ મેં જે સોલ્યુશન એડિટોરિયલનું મેં અર્થઘટન તમને ભણાવું છું એવું ના કરતા. એનું કારણ છે મિત્રો, જો આ વસ્તુ છે ને તમને રિયલ લાઈફમાં વસ્તુ સમજવાની કોશિશ કરશે. આ વસ્તુ હું કેમ આનું સોલ્યુશન આપું છું? કારણ કે મારે તમને ગુજરાતીમાં સમજાવવું છે. પણ એ છટકબારી નથી. આ વસ્તુ કોઈ છટકબારી નથી. તમારે આ જાતે વાંચવું પડશે. જ્યારે આ પીડીએફ તમારા સુધી પહોંચે છે તો આ સોલ્યુશન વાંચતા પહેલા તમે અહીંયા મેડમે જે લખેલું છે એ વાંચો. કારણ કે સોલ્યુશન છે, મેં જે તમારા માટે અર્થઘટન આપેલું છે, આ અર્થઘટન તમને કેમાં કામ લાગશે? આ અર્થઘટન તમને કામ લાગશે એક્ઝામમાં. પણ ઇવન તમારી ભાષા ડેવલપ કરવા માટે કોઈ પણ ગદ્યાર્થ ગ્રહણ, જે ઇંગ્લિશનું પેપર આવે છે એમાં પ્રેસી રાઇટિંગ હોય છે ને ગદ્યાર્થ ગ્રહણ હોય છે. આ બે ટોપિક તમારે સમજવા હોય, તમારે એસે પ્રત્યે વધારે અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવી હોય ને તો તમારે જાતે વાંચવું પડશે. કારણ કે જાતે વાંચશો તો એની અન્ડરસ્ટેન્ડિંગ વધારે ડીપર ડેવલપ થશે. ઓકે, તો આ વસ્તુ સમજજો કે હું તમારા માટે લાવું છું એ સરળ વસ્તુ લાવું છું, પણ અઘરી વસ્તુ કરવાની છે. અઘરી વસ્તુ કરવાની છે. જરૂરથી જાતે મેડમનો ઇંગ્લિશમાં લખેલો એડિટોરિયલ વાંચવાનો. ઓકે, હોપ કે તમે મારી વાત માનશો. આગળ કે ભાઈ આ લેખ છે ને ક્લાઇમેટ ચેન્જને એક માત્ર પર્યાવરણ સંકટ તરીકે જોવાને બદલે એક આર્થિક તક, એક ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી, અને બીજો શબ્દ મેડમે વાપર્યો છે અડેપ્ટેશન ઇકોનોમી, બરાબર છે, એને તરીકે જોવાની હિમાયત કરે છે. તો મેડમે બે શબ્દ વાપર્યા છે. કયા? ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી અને અડેપ્ટેશન ઇકોનોમી. ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી કઈ રીતે ક્લાઇમેટ ચેન્જ એક ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી છે?
તમે આ બાબતને સમજો કે ક્લાઇમેટ ચેન્જ છે ને એ તમારા માટે કેવી ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી આવે છે? સસ્ટેનેબલ પ્રોડક્ટ્સની. એગ્રીકલ્ચરમાં હોવ તો તમે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર તરફ જાઓ. તમે ઇન્ડસ્ટ્રીમાં હોવ તો સર્ક્યુલર ઇકોનોમી તરફ જાઓ. જે 3R આપે છે, રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. તમે એડેપ્શન ઇકોનોમી તરફ આગળ જઈ શકો છો. એડેપ્શન ઇકોનોમી એટલે શું? કોઈ પણ ક્ષેત્ર છે, એ કોઈ પણ ક્ષેત્ર ક્લાઇમેટ ચેન્જના આવવાથી જો પડી ભાંગે, કોઈ પણ ક્ષેત્ર જો ક્લાઇમેટ ચેન્જના આવવાથી પડી ભાંગે, તો તમે એ ક્ષેત્રમાં એવા ફેરફાર લાવો, એવા ઇકોનોમિકલ, ટેકનોલોજીકલ, સોશિયલ ચેન્જીસ લાવો, જેના કારણે એ ક્ષેત્ર ક્લાઇમેટ ચેન્જ સાથે અડેપ્ટ કરી શકે, એ ક્લાઇમેટ ચેન્જ સાથે પગમાં પગ હાથ મિલાવીને ચાલી શકે, જેનાથી ક્લાઇમેટ ચેન્જની એના પર અસર ઓછી થાય. તમારું ઇકોનોમી કેવી બને? ક્લાઇમેટ રેઝિલિયન્ટ. કેવી બને? ક્લાઇમેટ રેઝિલિયન્ટ. રાઈટ? તો આ બે બહુ સરસ મજાની વાત કહે છે કે આપદા કો અવસર में बदलना है મિત્રો. શું કરવાનું છે? આપદાને અવસરમાં બદલવાનું છે. અહીંયા પહેલી વાત કરીએ, તાપમાનમાં વધારો કે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ ચેન્જની સાથે કેવી કેવી ચિંતાઓ જોડાઈને રહેલી છે. તો પહેલી જ વાત મેડમ કરે છે તાપમાનમાં વધારો, કે વૈશ્વિક તાપમાન પ્રી ઇન્ડસ્ટ્રીયલ સ્તર કરતા 1.1 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા લખવામાં એરર થઈ છે, અહીંયા યાદ રાખજો, 1.1 ડિગ્રી સેલ્સિયસ થી વધી ગયું છે. ઓલરેડી આપણો આઈપીસીસી નો રિપોર્ટ શું કહે છે? આઈપીસીસી નો રિપોર્ટ એવું કહેતો હતો કે આપણે 1.5 ડિગ્રી સેલ્સિયસ થી વધુ ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર વધારવાનું નથી. પણ વસ્તુ સ્થિતિ તમારે સમજવાની એ જરૂર છે કે અહીંયા આઈપીસીસી ના લેટેસ્ટ રિપોર્ટ એવું કહે છે કે ઇટ્સ ટુ લેટ. આપણે ઓલરેડી અત્યારે 1.1 ડિગ્રી પહોંચી ગયા છે. સદીના અંત સુધીમાં 2 ડિગ્રી ક્રોસ કરી જઈશું, તો 1.5 ડિગ્રીનું જે એવરેજ ટેમ્પરેચરનું સ્વપ્ન છે ને, એ તમે ભૂલી જાઓ. રાઈટ? આટલી ખરાબ ક્લાઇમેટ ચેન્જની હાલત છે. દિલ્હી તાજેતરમાં 43 ડિગ્રી સેલ્સિયસ ગરમી, ધોધમાર વરસાદ અને અચાનક આ તાપમાન બદલાવાનું ઉદાહરણ છે. એ ક્લાઇમેટ ચેન્જનું ઉત્તમ ઉદાહરણ છે કે એક બાજુ દિલ્હી બહુ જ ઠંડીનો સામનો કરે છે શિયાળામાં, વરસાદનો સમય હોય તો ઘણીવાર પૂર બી આવી જાય છે, અને અચાનક ઉનાળામાં બહુ ગરમી થઈ જાય છે. તો આ સ્થિતિ જે ક્લાઇમેટની અનસર્ટિનિટી બતાવે છે, એ જ ક્લાઇમેટ ચેન્જનો ભાગ છે. આના આર્થિક નુકસાનની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ડિઝાસ્ટર, હવામાન આપત્તિના કારણે વર્ષે 300 થી 320 બિલિયન ડોલરનું નુકસાન થાય છે. 300 બિલિયન ડોલર એટલે શું મિત્રો યાર? 300 ની પાછળ 10⁹ ઘાત અને પાછું એને 100 થી ગુણવાનું, એટલા રૂપિયાનું નુકસાન થાય છે વૈશ્વિક સ્તરે. રાઈટ? લગભગ 30 થી 40 લાખ કરોડ નુકસાન થાય છે. 30 થી 40 લાખ કરોડ. આ આંકડો બહુ મોટો છે. આંકડોમાં છે ને આટલી તો કેટલાક દેશોની ઇકોનોમી બી નથી, આફ્રિકન દેશોની આટલી ઇકોનોમી નથી, જેટલું નુકસાન માત્ર ને માત્ર ક્લાઇમેટ ચેન્જથી થાય છે. તો આ બહુ કપરો પ્રશ્ન બની ગયો છે. રાઈટ? જેમાં 90% વધુ નુકસાન માત્ર હવામાન સંબંધિત ઘટનાઓના લીધે થાય છે.
અહીંયા અસરગ્રસ્ત ક્ષેત્રો કયા છે? કેવા ક્ષેત્રો છે જ્યાં આપણે આપદાને અવસરમાં બદલવાની છે? આને કઈ રીતે જુઓ કે આપદાગ્રસ્ત ક્ષેત્રોને તમારે અવસરમાં બદલવાના છે. બરાબર, આપદાગ્રસ્ત ક્ષેત્રોને તમારે અવસરમાં બદલવાના છે. હાવ? બરાબર, તો તમારે આને એક ઓપ્ટિમિસ્ટિક સોલ્યુશન ઓરિએન્ટેડ માઇન્ડસેટ થી જોવાનું છે. તમારે આખા મુદ્દાને કઈ રીતે જોવાનું છે? ઓપ્ટિમિસ્ટિક સોલ્યુશન ઓરિએન્ટેડ માઇન્ડસેટથી. કે જો તમે ઓપ્ટિમિઝમથી વિચારશો, જો તમે આપદાને અહીંયા સોલ્યુશનથી વિચારશો, તો તમે બહાર નીકળી શકશો ને તમારા માટે એક બેટર ઇકોનોમી ક્રિએટ કરી શકશો. અહીંયા કૃષિમાં હીટ સ્ટ્રેસ, દુષ્કાળ, પૂર, જીવાતોના બદલતા સ્વરૂપને કારણે તમે જુઓ કે કપાસ છે, અહીંયા તમે જુઓ કે કપાસને પિંક બોલ વોર્મ થી બચાવવા આપણે બીટી કપાસ લોન્ચ કર્યો. પણ મિત્રો તકલીફ એ થઈ કે હવે આ બીટી કપાસ નહીં ગાંઠતા નથી, તો આ જીવાતોનું સ્વરૂપ જે બદલાય છે એ પણ અહીંયા ક્લાઇમેટ ચેન્જનું જ એક મહત્વનું કારણ છે. આની સાથે જળ સંસાધનો સ્ટ્રેસમાં છે, પાણીની અછત, ગ્રાઉન્ડ લેવલ ટેબ્લેટ બહુ જ નીચે જતું રહ્યું છે, અને 20મી સદીમાં બનેલી જૂની માળખાકીય સુવિધાઓ એ આપણને નડે છે. રાઈટ? તો આ તમામ વસ્તુમાં ઇકોનોમિકલ ઓપોર્ચ્યુનિટી. અત્યાર સુધી આપણે બધી નેગેટિવ વાતો કરી, પણ હવે આમાંથી આપણે જાણીશું કે સોલ્યુશન ઓરિએન્ટેડ વાત શું કરી શકાય. વોટ કેન વી ડુ ટુ અચીવ મેક્સિમમ આઉટ ઓફ ધીસ? આમાંથી મેક્સિમમ આપણે કેવી રીતે પામી શકીએ એની વાત કરીએ આપણે. તો એડેપ્ટેશન ઇકોનોમીનો ઉદય. લેખક છે ને ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના બે મુખ્ય પાસા પર અહીંયા ભાર મૂકે છે કે ભાઈ એડેપ્ટેશન ઇકોનોમી છે ને એ બે સ્તંભો પર ઊભી છે. આ બે સ્તંભો કયા કયા છે એ વસ્તુ તમે સમજો. પહેલો સ્તંભ છે મિટિગેશન એટલે કે શમન, અને બીજો સ્તંભ છે એડેપ્ટેશન એટલે કે અનુકૂલન. રાઈટ? કે પહેલા તો નુકસાનને અટકાવો, અને પછી નુકસાનને એકવાર તમે અટકાવો પછી તમે એવી પરિસ્થિતિ ઊભી કરો જેથી તમે ફર્ધર નુકસાન ના થાય, તમે નવી બદલાયેલી પરિસ્થિતિ મુજબ પોતાની જાતને ઢાળો, અડેપ્ટ કરો. તો ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવું એને શમન કહેવાય. આના માટે આપણે શું કરીએ છીએ? CCUS કરીએ છીએ, ગ્રીન હાઇડ્રોજન મિશન છે, રિન્યુએબલ એનર્જી પ્રોડક્ટ્સ છે, ઇવીસ છે, એવા વગેરે ઇનિશિયેટિવ લઈ રહ્યા છે આપણે. બરાબર છે? ફેઝ આઉટ કરીએ છીએ આપણે ફોસિલ ફ્યુલ. તો આ દરેક વસ્તુ શું કરશે? આ દરેક વસ્તુ છે ને અહીંયા ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન ઘટાડશે, પણ એટ ધ સેમ ટાઈમ બદલાતા હવામાન સાથે અનુકૂળ થવા માટે ટેકનોલોજી અને માળખાકીય ફેરફાર પણ કરવાનો છે. કે એકલું આ ઘટાડ્યું તો ખરી, બરાબર છે, પણ આ બધા માટે ટેકનોલોજી બતાવો. તો CCUS માટે ટેક વિકસાવો, બેટર ફિલ્ટર જે કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન, સ્ટોરેજ કરે, પ્રોડક્ટ્સનો ઉપયોગ ઇન્ટરમીડિયેટરી ગુડ્સ તરીકે
કે તમે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ બેવરેજ ઇન્ડસ્ટ્રીમાં કરો, કારણ કે તમને ખબર છે કે તમે જે સોડા પીવો છો એમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે, તો એનો ઉપયોગ કરી શકાય. અહીંયા નવી ટેકનોલોજી અને માળખાગત ફેરફાર લાવવા પડે. દરેક વસ્તુ આ ડિમાન્ડ કરે છે, કારણ કે શમન માટે આ ઉત્સર્જન ઘટાડવું બરાબર છે એ એક ટેમ્પરરી વસ્તુ છે. પછી આપણે પોતાની સુવિધાઓને પણ કન્ટિન્યુ રાખવી હોય ને તો તમારે અનુકૂલન કરવું પડે. આ વસ્તુ આપણને પ્રાઇમલ ફેઝમાં લઈ જાય પાછું, બરાબર. ઇટ વિલ ટેક અસ ટુ ધ પ્રાઇમલ ફેઝ, કારણ કે આપણે ફોસિલ ફ્યુલનો ઉપયોગ ઘટાડી દઈશું તો આપણે એ સ્થિતિમાં આવી જઈશું કે જ્યાં આપણી પાસે ઓપ્શન્સ નહીં હોય. ઓપ્શન ક્રિએટ કરવા શું છે? અનુકૂલન છે, રાઈટ. આગળ આર્થિક આંકડા ને રોકાણ પર વળતર, બરાબર છે. અહીંયા બજારના કદની વાત કરીએ તો ગ્લોબલ ક્લાઇમેટ એડેપ્ટેશન માર્કેટ 2025માં 30 થી 35 બિલિયન ડોલરનું હતું. કેટલું? લગભગ 3 થી 4 લાખ કરોડ જેટલું. તો બહુ મોટું માર્કેટ છે મિત્રો, જે 2030 સુધીમાં 95 થી 140 બિલિયન એટલે 9 થી 14 લાખ કરોડ રૂપિયા જેટલું મોટું માર્કેટ થઈ જશે, રાઈટ. જે CAGR 10 થી 16 ના CAGR થી આગળ વધે છે, બરાબર. દર વર્ષે 10 થી 16% આ માર્કેટનો યર ઓન યર ગ્રોથ થાય છે મિત્રો. તો અહીંયા બહુ નાણાં રહેલા છે. આ નાણાં વેસ્ટ જાય જગ્યાએ તમે સોલ્યુશન પ્રોવાઈડ કરો તો તમે આ ઇકોનોમીનો હિસ્સો બનીને ખાસું એવું કમાઈ શકો, રાઈટ. તો આ વસ્તુ એ સ્થિતિ ઊભી કરે છે કે યુવાઓને તક આપે છે, ઇન્ડસ્ટ્રીઝને તક આપે છે, સરકારને તક આપે છે કે નાણાં બચાવવાની, એન્ટરપ્રિન્યોરશિપ કરવાની, પોતે બિઝનેસ રોલ આઉટ કરે. એવો બિઝનેસ જે પૃથ્વી માટે ફાયદાકારક હોય અને પોતાના માટે પણ નાણાકીય બેનિફિટ આપતો હોય. આ જ વસ્તુ છે ફ્યુચર. ફ્યુચરની ઇન્ડસ્ટ્રીઝ, રાઈટ. ફ્યુચરની ઇન્ડસ્ટ્રીઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં છે મિત્રો. ભવિષ્યના અરબોપતિ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરાબર છે, અથવા ટકાઉ ઇકોનોમીથી આવશે. જે અહીંયા એડેપ્ટ કરી જશે એ કમાશે. બીજું, ગ્લોબલ કમિશન ઓન એડેપ્ટેશનનો એક અહેવાલ છે કે 2030 સુધી વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ એડેપ્શનમાં 1.8 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવાથી, બરાબર છે. 1.8 ટ્રિલિયન એટલે 1.8 ની પાછળ 12 મીંડા લગાવી દો ને પાછું 100 થી ગુણો, રાઈટ. એટલે આટલો મોટો આંકડો 1.8 ટ્રિલિયન ડોલર એટલે ભારતની ઇકોનોમીનું અડધું. ભારતની ઇકોનોમીનું અડધું આટલું તમે રોકાણ કરવાથી 7 ટ્રિલિયન ડોલર કરતા વધુ ચોખ્ખો આર્થિક લાભ થશે. એટલે લગભગ 3 ગણાથી વધારે, 4 ગણો, 4 ટાઈમ પ્રોફિટની અહીંયા પેલી છે. 400% માર્જિન રહેલું છે, ઓછામાં ઓછું 400% માર્જિન રહેલું છે ક્લાઇમેટ બિઝનેસમાં. જો તમે એડેપ્ટેશન બિઝનેસ શરૂ કરો છો આજે, તો એ આગામી 10 વર્ષમાં, 5 વર્ષમાં તમને 4 ગણી આવક કમાઈને આપશે. આ હું નથી કહેતો, આ અહેવાલ કે છે. તો અહીંયા યંગ ઓન્ટરપ્રિન્યોર્સ છે, અહીંયા સરકાર છે, બિઝનેસમેન છે, એના માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી રહેલી છે, જે પૃથ્વીને બચાવી બી શકે છે અને નાણાં પણ ક્રિએટ કરી શકે છે. આની સાથે વિકાસશીલ દેશોની જરૂરિયાત, યુએનનો અંદાજ એવું કહે છે કે ભાઈ યુએનના અંદાજ મુજબ વિકાસશીલ દેશોને 2030 સુધીમાં વાર્ષિક $300 બિલિયન વધારે રોકાણની જરૂર પડશે. કેટલી? 300, લગભગ 3 લાખ કરોડની રોકાણની જરૂર પડશે. ત્યારે જઈને એ લોકો ક્લાઇમેટ એડેપ્ટેશનમાં આગળ વધી શકશે. તો ઇકોનોમિક ડેટા છે. હવે આ વૈશ્વિક ડેટા હતા મિત્રો. આને લઈને હવે ભારત પાસે શું છે, ભારતની તકો અને પડકારો શું છે, એને સમજવાની કોશિશ કરીએ આપણે. તમે જો કે ભારત 2070 સુધી છે ને પોતાનું નેટ ઝીરોનું લક્ષ્ય પામવાની કોશિશ કરવાનું છે અને આપણે અચીવ કરી પણ લઈશું, કારણ કે આપણે 2030 પહેલાનો 500 ગીગાવોટનો ટાર્ગેટ ઓલરેડી અચીવ કરવાના ધાર પર છીએ રિન્યુએબલ એનર્જીમાં. તો આ કરી લઈશું. એમાં કેટલું રોકાણ જોશે એના પર નીતિ આયોગે એક અહેવાલ કીધો છે.
નીતિ આયોગના જણાવ્યા સુધી 2030 સુધીમાં નેટ ઝીરો લક્ષ્ય હાંસિલ કરવા માટે અંદાજે ભારતે 22.7 ટ્રિલિયન US$ ના સંચિત રોકાણની જરૂર પડશે. તમે ઇમેજિન કરો કે આ કેમનું આવે. 2026 ભારતની ઇકોનોમી કેટલી છે? 3.8 ટ્રિલિયન ડોલર. ભારતની ઇકોનોમી જેટલી નથી જેટલું આ રોકાણ 2070 માગે છે. 22 તો લગભગ હાલ યુએસએ ની ઇકોનોમી છે. તો આપણે 2070 સુધીમાં અહીંયા $22 ટ્રિલિયન કરતા 3 થી 4 ગણી મોટી ઇકોનોમી તો બનવું પડે ને. ત્યારે જઈને આપણે $22 ટ્રિલિયન નું અત્યારે કન્ઝિક્યુટિવ એટલે કે વાર્ષિક લગભગ $500 બિલિયન $500 ટ્રિલિયન વાર્ષિક રોકાણ $500 બિલિયન નું કરો તો તમે તમારા ક્લાઇમેટ ગોલ નેટ ઝીરો બાય 2070 ને અચીવ કરી શકો. તો એક બહુ મોટો પડકાર છે ભાઈ. તો આપણે પેલા $60 ટ્રિલિયન ની માર્કેટ કેપ છે ને જે પ્રોફિટ, એમાંથી મેક્સિમમ પ્રોફિટ ભારત તરફ લાવવો પડે આપણે. જો 2030 સુધીમાં $60 ટ્રિલિયન નો બેનિફિટ થવાનો હોય વર્લ્ડને અને ભારત તેમાંથી મેક્સિમમ માર્કેટ કવર કરે ત્યારે આપણે 2070 સુધીમાં આટલા નાણાં ઇન્વેસ્ટ કરી શકીએ ભારતમાં જે આપણને નેટ ઝીરો અચીવ કરીને આપે. આની સાથે તો આને લઈને દર વર્ષે જે $500 ટ્રિલિયન ઇન્વેસ્ટ કરવાનું છે એને લઈને ભારતની સ્ટ્રેટેજી શું છે તો જોઈએ. ભારતનું પુનઃપ્રાપ્ય ઉર્જામાં વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારમાં એવું છે. આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ માર્કેટ છે. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રિન્યુએબલ એનર્જી માર્કેટ ઇન ધ વર્લ્ડ. આટલી ઝડપથી રિન્યુએબલ એનર્જી કોઈ જગ્યાએ ડેવલપ નથી થઈ રહી. સોલાર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, મેન્યુફેક્ચરિંગમાં બેટરી મેન્યુફેક્ચરિંગ, ઈવી મેન્યુફેક્ચરિંગ, સસ્ટેનેબલ મોબિલિટી, આ દરેક ક્ષેત્રે આપણે હરણફાળ કરી રહ્યા છે. કોન્સ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે, રાઈટ. એની સાથે આમાં રોજગારીની તકો કેવી રહેલી છે તો લો કાર્બન એમિશન વાળું જે આખું ઇકોસિસ્ટમ છે એ અહીંયા મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ડિજિટલ સેવા, એનર્જી મેનેજમેન્ટમાં લાખો નવી નોકરી ઊભી કરે છે ભાઈ. તમને ખબર છે કે એઆઈ ખૂબ પ્રદૂષણ ફેલાવે. એઆઈ કેમનું પ્રદૂષણ ફેલાવે? તમને ખબર છે કે એઆઈ એ કેમનું ચાલે? એઆઈ ચાલે ડેટા સર્વર પર, બરાબર. ડેટા સર્વર્સ છે એ એઆઈ સાથે જોડાયેલા હોય છે. તમને ખબર છે કે તમે એઆઈને આ ડેટા તમે પેપરમાં લખજો. તમે એઆઈને જ્યારે 50 સવાલ પૂછો છો ને તો એક ઝાડ કપાય છે. અને 25 લીટર પાણીનો ઉપયોગ થાય. તમે એઆઈનો 50 સવાલ પૂછો ને તો કેટલા ઝાડ કપાવા જેટલો અહીંયા કાર્બન એમિશન થશે? એક ઝાડ કપાવા જેટલો કાર્બન એમિશન થશે. એક ઝાડ આખી જીવનમાં જેટલો કાર્બન એમિશન શોષી શકે એટલો કાર્બન અહીંયા ખાલી 50 સવાલ. એક દિવસમાં લોકો 50 પૂછી નાખે છે. એક દિવસમાં લોકો 100-200 સવાલ તો આમ પૂછી નાખતા હશે જે એઆઈને લઈને કામ કરતા હશે. કેઝ્યુઅલી બી તમે 10-15 સવાલ તો આમ પૂછી લેતા હશો એક દિવસના, રાઈટ. તો વસ્તુ સમજવા જેવી છે. બીજું, પાણી સ્કેર્સ રિસોર્સિસ છે મિત્રો. બહુ જ ઓછું પાણી છે ભાઈ વિશ્વ પાસે. વિશ્વ પાસે પીવાનું પાણી બહુ જ ઓછું છે. એવા સમયે જો 50 સવાલ, ઇમેજિન કરો વિશ્વની વસ્તી કેટલી છે? 800 થી 900 કરોડ છે. એમાંથી માન લો કે 10% બી એઆઈ વાપરતા હોય. 10% બી એઆઈ વાપરતા હોય કેટલા?
80 થી 100 કરોડ, એનાથી વધારે જ છે, એનાથી 2 થી 3 ગણા લોકો છે જે આ વાપરે છે. એ રોજના કેટલા સવાલ એવા પૂછતા હશે, કેટલા મિલિયન લીટર પાણી વપરાતું હશે રોજનું, મિલિયન્સ ઓફ ગેલન વોટર વપરાતું હશે, રાઈટ? એ વસ્તુ સમજો, આ સ્કેર્સ રિસોર્સનું આપણે અલ્ટરનેટ શોધવું પડે, અહીંયા આપણે એનર્જી ટ્રાન્ઝિશન કરવું પડે મિત્રો, રાઈટ? અને એ ટ્રાન્ઝિશન છે ને તમને દરેક ક્ષેત્રે નવી રોજગારની તકો ઊભી કરી આપે. અહીંયા મુખ્ય સંસાધનો કયા છે કે સાહસિક પ્રતિભા, મજબૂત એન્જિનિયરિંગ ક્ષમતા, મોટું સ્થાનિક બજાર અને વિકસતું ઇકો ઇનોવેશન સિસ્ટમ એ આપણી મુખ્ય સંસાધનો છે. ભારત પાસે આ જ છે ભાઈ. અત્યારે રિયલ વસ્તુ એ છે કે ભારત પાસે એટલું બધું નાણું નથી જેટલું તમને લાગે છે. આ ક્લાઇમેટ ચેન્જ સાથે લડવા માટે આપણે વેલ્યુ ઊભી કરવી પડશે. ક્ષેત્રવાર વાત કરીએ આપણે કે આપણને દરેક ક્ષેત્રવાર કેટલું જોશે કે એઆઈ સૌથી પહેલી અસર પડશે આપણી ફૂડ સિક્યોરિટી પર. આ માટે અહીંયા આ બાબતો પર ધ્યાન આપવાનું છે કે ક્લાઇમેટ રેઝિલિયન્ટ સીડ, કે ગમે એટલી ગરમી વધી જાય તો પણ ઉગી શકે એવો, મબલક ઉગી શકે એવા પાક માટે સીડ ડેવલપ કરવા પડશે. આની સાથે સ્ટ્રેસ્ડ ટોલરન્ટ એની વેરાયટી ક્રિએટ કરવી પડશે કે ઓછું પાણી મળ્યું ને ભાઈ તો પણ ચોખા ઉગી જાય. અત્યારે ચોખા માટે એટલું પાણી જોઈએ, બરાબર? ડાંગર એ સૌથી વધારે, ડાંગર અને શેરડી એ સૌથી વધારે પાણી માંગતો પાક છે. તો આપણે ત્યાં ઓલ્ટરનેટિવ શોધવા પડે, જેનેટિકલ રિસર્ચને આગળ વધારવી પડે. એમાં ખૂબ નાણું રહેલું છે. આની સાથે આધુનિક સિંચાઈ માળખું, ઇરિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવું પડશે. આપણે કોલ્ડ સ્ટોરેજને વધારવું પડશે. કેમ? ટપક સિંચાઈ માટે આખા પ્લાન બનાવવા પડશે. સ્પ્રિંકલર માટે ટેકનોલોજી બનાવવી પડશે. આ વસ્તુ કરીશું તો પાણીનો ઉપયોગ 10માં ભાગનો થશે ને આપણને એ લેવલનો જ અહીંયા પાક મળશે. હમણાં સરકાર જે ચોખા છે એના માટે એવી વેરાયટી ડેવલપ કરી રહી છે અને અહીંયા સિંચાઈની એવી ટેકનિકનો ઉપયોગ કરી રહી છે કે હાલ જેટલું પાણી વપરાય છે નથી અડધું, એટલીસ્ટ 40% પાણી ઓછું વપરાય. 40% ઇઝ અ હ્યુજ નંબર, બરાબર છે? 1 ટન ચોખા ઉગતા હોય જેટલા પાણીમાં, એટલા પાણીમાં 2 ટન ડબલ ચોખા ઉગી શકે છે. તો આ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. અને થર્મોસ્ટેબલ વેક્સિન, તમને ખબર છે કે દરેક વેક્સિન છે ને મોસ્ટલી 0 ડિગ્રી ટેમ્પરેચર પર સ્ટોર થતી હોય છે અથવા 1 થી 3 ડિગ્રીમાં સ્ટોર થતી હોય છે, જે ઠંડા ટેમ્પરેચર પર રહે. પણ હવે એવી વેક્સિન ડેવલપ કરવી પડે જે અંતરિયાળ વિસ્તારમાં સ્ટોરેજ ફેસિલિટી ના હોય તો બી ચાલે, જેને કહેવાય થર્મોસ્ટેબલ, કે વધુ તાપમાન સહન કરી શકે તેવી રસીઓ હશે. તો અહીંયા પશુધનને પણ બહુ ફાયદો થવાનો છે. બીજું, વેક્સિનનો વેસ્ટેજ પણ ઘટશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શું કરવાની જરૂર છે? આબોહવા લવચિક બાંધકામ સામગ્રી બનાવવાની છે કે ગરમી પડે તો બી ક્રેક ના પડવી જોઈએ. ગરમી વધે તો પણ અહીંયા હીટનું રેડિયેશન એટલું બધું ના થવું જોઈએ, વાતાવરણ ઠંડુ રહેવું જોઈએ. તો આપણે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ સુધારવા, આપણા ગ્રીન બિલ્ડિંગ ની વિભાવનાને આગળ વધારવી. એડવાન્સ કુલિંગ સિસ્ટમ, કે અહીંયા આપણે આર્કિટેક્ચરલ ચેન્જીસ કેવા લાવીએ. અહીંયા આપણે એવા એસી ડેવલપ કરીએ જે ઓછી વીજળી પર વધારે ઠંડક આપે, રાઈટ? આની સાથે પાણી વ્યવસ્થાપન તકનીકો, કે તમે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવો, તમે વપરાયેલા પાણીને ફરીથી ફિલ્ટર કરીને અહીંયા શું કહે, છોડવાને પાણી, ગાડીને ધોવા, હાથ ધોવા માટે, ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક પર્પઝ માટે વાપરી શકો, જે શહેરી માટે લવચિક શહેરી આયોજનને આગળ આપે. સ્માર્ટ સિટીઝ મિશનને પ્રોત્સાહન આપવાની બાબત છે મિત્રો. આને લઈને તમને કેવા પ્રશ્નો આવી શકે, બરાબર? કે હવામાન પરિવર્તન એ માત્ર પર્યાવરણીય સંકટ નથી, પરંતુ તે આર્થિક પરિવર્તનનું મોટું ચાલક બળ છે. એડેપ્ટેશન ઇકોનોમીના સંદર્ભમાં વિધાનની ચર્ચા કરો, ભારત માટે તેમાં રહેલી તકોને સ્પષ્ટ કરો. તો આના પરથી બહુ સારો પ્રશ્ન લખી શકો છો. મેં તમને જે સબ પોઈન્ટ કીધા એમાં તમે પોતાના એડવાન્સ પોઈન્ટને જોડીને ઉદાહરણ તમે રિયલ લાઈફના આપીને પોઈન્ટને આગળ વધારી શકો છો. બીજો પ્રશ્ન આવો પૂછાઈ શકે, નીતિ આયોગના અહેવાલ મુજબ ભારતે 2070 સુધીમાં જે નેટ ઝીરોના લક્ષ્યાંકો રાખેલા છે એમાં જંગી રોકાણની જરૂર છે. આ માટે આર્થિક વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે સંતુલન કેમનું સાધવું? કારણ કે આના માટે પૈસા જોશે તો ડેવલપમેન્ટ કરવું પડશે, પણ ડેવલપમેન્ટમાં અહીંયા પર્યાવરણનું દોહન થાય છે. જેમ કે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ,
તો એવા સમયે આપણે મધ્યમ માર્ગ મિડલ પાથ કેવી રીતે અપનાવી શકીએ એ બહુ મહત્વનું છે, રાઈટ? તો નિષ્કર્ષ એ જ છે કે લેખક અંતે સ્પષ્ટ કરે છે કે હવે પ્રશ્ન એ નથી કે હવામાન બદલાઈ રહ્યું છે કે નહીં, એ વાત ગઈ, તમે એ ડેવલપમેન્ટમાંથી બહાર નીકળો. લેખક ચોખ્ખું કહે છે કે ભાઈ અહીંયા તમારે સ્ટ્રેસ લેવાનો જરૂર નથી, એ સમય ગયો, સ્ટ્રેસ લેવાનો સમય ગયો. નાવ યુ હેવ ટુ બી સોલ્યુશન ઓરિએન્ટેડ. તમે અનુકૂલન પર ધ્યાન આપો કે જે દેશો ક્લાઇમેટ ચેન્જને પડકારને આર્થિક તક બંને તરીકે જોશે, તેઓ ભવિષ્યમાં ઉદ્યોગો, નોકરીઓ અને અર્થતંત્રનું નિર્માણ કરશે. ભારત પાસે વૈશ્વિક લીડર બનવાની તમામ અહીંયા સંભાવના પૂરેપૂરી મોજૂદ છે. તો અહીંયા ડોન્ટ રેન્ટ, લેખિકાનું શું કહેવું છે? ડોન્ટ રેન્ટ, બી સોલ્યુશન ઓરિએન્ટેડ. બરાબર, બી સોલ્યુશન ડ્રીવન, કારણ કે જે દેશ સોલ્યુશન ડ્રીવન ગ્રોથ આપશે એ દેશ આગળ વધવાનો છે. એના પછીનો મહત્વનો ટોપિક છે કન્જેશન રિસોર્સ રૂલ્સ. વાય રેસિડેન્શિયલ એરિયાઝ આર મોર વલ્નરેબલ ટુ ફાયર. તમને ખબર છે કે અહીંયા ફાયરને લઈને બહુ જ બધા કેસ સતત બન્યા કરે છે, બરાબર છે? આગ લાગવાના કિસ્સા ભારતમાં છેલ્લા 5 વર્ષમાં બહુ બધા વધ્યા છે અને વધવા કરતા પછી ને લોકોના નોટિસમાં આવવા લાગ્યા છે. તો આનું કારણ શું છે? વસ્તી ગીચતાનું કારણ છે, રાઈટ? તો એ તમામ બાબતો પર ચર્ચા કરીશું. અહીંયા અનિલ સસાઈ એ આના લેખક છે, તો આપણે આના પર ચર્ચા શરૂ કરીએ. તો ભીડ સંસાધન નિયમો. રહેણાંક વિસ્તારમાં આગ પ્રત્યે વધારે સંવેદનશીલતા કેમ છે? આ તમને ડાયરેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે ટોપિક છે અર્બન બરાબર, અર્બન ડિઝાસ્ટર અથવા મેનમેડ ડિઝાસ્ટર, એમાં કામ લાગે. બરાબર. અનિલ શશી એના લેખક છે અને દિલ્હીના માલવીયા નગરમાં રહેણાંક વિસ્તારમાં આગની ઘટના તાજેતર બનીને એના લીધે આ મુદ્દો આખો ચર્ચામાં આવેલો છે ને એમણે એક નેશનલ લેવલના ડેટા રજૂ કરેલા છે. તો આપણે એને સમજવાની કોશિશ કરીએ કે એમનો કેન્દ્રીય વિચાર છે કે જો કે ભારતમાં આગની કુલ ઘટનાઓ અને મૃત્યુ આંકમાં વર્ષોમાં જતો ઘટાડો થયો છે, રાઈટ? વર્ષોનો આપણે ડેટા ઉપાડીએ તો ફાયર હેઝાર્ડમાં પણ ઘટાડો થયો છે અને ફાયર હેઝાર્ડથી થતી ડેથમાં પણ ઘટાડો થયો છે. પણ રહેણાંક વિસ્તારો, જેને રેસિડેન્શિયલ એરિયા કહે છે, ફ્લેટ કહીએ છીએ, કોલોની કહીએ, સોસાયટીઝ કહીએ છીએ, એ હજુ પણ આ દુર્ઘટનાઓ અને તેનાથી થતા મૃત્યુ માટે સૌથી વધુ સસેપ્ટેબલ છે, સંવેદનશીલ છે. તેની પાછળ માળખાકીય કાનૂની વહીવટી કારણો છે. શહેરીકરણ કેવું કરવામાં આવે છે એ પણ કારણો છે, કાનૂનોની મર્યાદા પણ કારણ છે અને વહીવટની શિથિલતા પણ બહુ મહત્વનું કારણ છે. તો આને સમજવાની કોશિશ કરીએ. અહીંયા એમને કેટલોક ચિંતાજનક ડેટા આપેલો છે. એનસીઆરબી છે, એના ડેટા મુજબ 60% મૃત્યુ રહેણાંક મકાનોમાં થાય છે. અર્થાત નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, આ ક્યાં આવે છે? ગૃહ મંત્રાલય હેઠળ. બરાબર છે, ગૃહ મંત્રાલય હેઠળ નવી દિલ્હી ખાતે એનસીઆરબી આવેલું છે. એના અહેવાલ પર અહીંયા બિયોન્ડ કાર્લન્ટન બેંગ્લોર સ્થિત સંસ્થા છે, એના વિશેષ મુજબ, બરાબર છે, એના વિશ્લેષણ એનાલિસિસ મુજબ ભારતમાં આગને કારણે થતા દરમાં 10 માંથી 6 મૃત્યુ રહેણાંક અથવા ઘરગથ્થુ ઇમારતોમાં થાય છે. રેસિડેન્શિયલ એરિયામાં તો રેસિડેન્શિયલ એરિયાને તમે વધારે પેલું માનો છો કે કમર્શિયલ કરતા, અહીંયા અમે સેફ છીએ, કમર્શિયલ કરતા રેસિડેન્શિયલ એરિયા વધારે તકલીફજનક છે. બીજું, ઘટતો ટ્રેન્ડ પરંતુ ઊંચો આંકડો. એનસીઆરબી એવું કહે છે કે વર્ષ 2014માં 20,377 ઘટના, બરાબર છે, અને 19,513 મૃત્યુ નોંધાયા. એટલે ઓલમોસ્ટ 99% કેસમાં લોકોની ડેથ થઈ હતી. ઘટનાઓ કેટલી છે? 20,377 છે ને 19,513. તમે જોવા જઈએ તો ગેપ બહુ ઓછો છે. 800 ઘટનાઓ હશે કે જેમાં લોકો મૃત્યુ નથી પામ્યા. મેજોરિટીમાં લોકો મૃત્યુ પામ્યા છે.
એની સાથે 2023ની વાત કરીએ તો આ સંખ્યા અચાનક ઘટીને 7,554 ઘટનાઓ થઈ ગઈ અને મૃત્યુ કેટલા થયા 6891. તો આપણે 10 વર્ષમાં સારો ગ્રોથ કર્યો ફાયરને પ્રત્યે, રાઈટ, વિચ ઇઝ ગુડ. એસ્પેશિયલી સુરતની જે ઘટના બની એના પછી અવેરનેસ બહુ વધી ગઈ છે, બરાબર. સુરત અને રાજકોટની ઘટના બાદ સરકારની, પ્રજાની અવેરનેસ વધી છે, રાઈટ. અન્ય ક્ષેત્રો કહીએ કે બિન રહેણાંક ઇમારતો સૌથી વધુ જાનહાનિ, હોસ્પિટલ અને ગીચ વ્યાપારી કેન્દ્રો છે એટલે શોપિંગ મોલ, બરાબર. પહેલો નંબર કેનો આવે છે? સૌથી ફાયર પ્રોન હોય છે રેસિડેન્શિયલ, એના પછી સૌથી પ્રોન છે હોસ્પિટલ અને એના પછી સૌથી પ્રોન છે મોલ, રાઈટ. તો સમજવાની જરૂર છે કે આ ક્રમ છે ભાઈ, આ ક્રમ છે આગ લાગવાનો, કે સૌથી વધારે આગ લાગવાની સંભાવના કોઈ કમર્શિયલ કોમ્પ્લેક્સ કરતા તમારા ઘરમાં વધારે રહેલી છે. સ્પેશિયલી ફ્લેટ હોય ને ત્યાં તો બહુ વધારે. હવે રહેણાંક વિસ્તારો વધારે સંવેદનશીલ છે એના કારણો છે. એનું કાયદાકીય કારણ જોઈએ, બરાબર. તો કોમર્શિયલ બિલ્ડિંગની તુલનામાં ભારતમાં મોટા ભાગના રહેણાંક વિસ્તારો સ્મોક અલાર્મ, સપ્રેશન સિસ્ટમ અને ઇવેક્યુએશન પ્લાનિંગ કે નિયમિત માટે જાગૃત નથી. ન તો બિલ્ડર ધ્યાન આપે છે, કાં તો બિલ્ડર સુવિધા નથી આપતો પૈસા બચાવવા, અને ન તો સોસાયટી મોક ડ્રિલ કરે છે. અહીંયા મોક ડ્રિલ ના કરો, જાગૃતિ ના ફેલાવો, તમે અહીંયા ટ્રેનિંગ ના આપો રહીશોને, અહીંયા તમે ખર્ચો ના કરો એને લઈને, તો તકલીફ તો થવાની છે. આ એક આપણી મેન્ટાલિટી છે. આની સાથે ગેરકાયદેસર રૂપાંતરણ કે દિલ્હીના ફ્લોરિસ્ટો સ્ટેજ BNB નું ઉદાહરણ આપતા લેખ જણાવે છે કે મૂળ રહેણાંક મકાનને નિયમો ને નેવે મૂકીને 6 રૂમમાંથી 26 રૂમ ધરાવતું કમર્શિયલ બેડ એન્ડ બ્રેકફાસ્ટ, બરાબર, હોટલમાં કન્વર્ટ કરી દીધી. 6 રૂમને 26 રૂમમાં કન્વર્ટ કરી દીધી ભાઈ. બખોલોમાં રહેવા આપે છે લોકોને, બરાબર, જેની પાસે કોઈ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન હતું. હવે એક જગ્યાએ 26 લોકો રહે તો કંઈક ને કંઈક એક્ટિવિટી કરવાના છે. કોકની પાસે લાઇટર હશે, કોક ત્યાં ચૂલો ચલાવશે, બરાબર. તો આ વસ્તુ ફાયરને આગળ વધારવાની છે. બીજું જટિલ શહેરી માળખા અને ભીડની વાત કરીએ તો ગીચતા અને સાંકડા રસ્તા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર શહેરી વસાહતોની ઊંચી ગીચતા, અહીંયા સાંકડી અને અવરોધફુલ ગલીઓ, તમને બહુ જ પાતળી ગલીઓમાંથી પસાર થવું છે, એના કારણે જો ફાયર થાય, બરાબર, આગ લાગે તો વ્યક્તિઓ કઈથી નીકળે? ઇવેક્યુએશન માટે જગ્યા પણ નથી હોતી. આ વસ્તુ તમે સુરતના કેસમાં જોઈ હતી કે લોકોએ બિલ્ડિંગ ઉપરથી જમ્પ મારવો પડ્યો હતો. જોખમી મિશ્રણો કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એના મુજબ આગામી આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજન જો ખતમ થઈ જાય ને તો મોટા ભાગના પીડિતો ગૂંગળામણથી મરી જાય. આગ માટે ઓક્સિજન જરૂરી છે, પણ આપણે જીવવા માટે પણ ઓક્સિજન જરૂરી છે. અને આ ઓક્સિજન જો ખતમ થઈ જાય તો લોકો આગ કરતા ગૂંગળામણથી મરી જાય છે અને ઓક્સિજનની અછતના લીધે મૃત્યુ પામે છે. ઝેરી વાયુઓ ફેફસામાં જાય છે, કારણ કે આગ લાગવાથી જે ફર્નિચર હોય છે, બરાબર છે, જે લેધર હોય છે, જે એસી હોય છે, એના કેમિકલ્સ રિલીઝ થાય છે. એના કેમિકલ શ્વાસમાં જવાથી પણ લોકોના મૃત્યુ થાય છે. અહીંયા સંસાધનોની તંગી છે કે ગૃહ મંત્રાલયે 2022માં અહેવાલ આપ્યો હતો કે ભારતીય શહેરમાં ફાયર અને ઇમરજન્સી, બરાબર છે, એના અધિકારીઓની કમી છે,
સુરતની ઘટના પછી ગુજરાતે રિક્રુટમેન્ટ વધાર્યું મિત્રો. એની પહેલા રિક્રુટમેન્ટ 5 વર્ષે આવતું હતું, હવે રિક્રુટમેન્ટ ધીરે ધીરે થાય છે. આની સાથે સાથે અહીંયા જે સંસાધનો હોવા જોઈએ, એક્સટિંગ્યુશર હોવા જોઈએ, પેલા અહીંયા સેન્સરો લગાવેલા હોવા જોઈએ, એની પાછળ પણ સંસ્થાઓ ખર્ચ નથી કરતી. તો આ ખામીઓનો બહુ ગેપ છે. ઊંચી ઇમારતો માટે ખાસ કરીને ખરીદી ખૂબ ધીમી થઈ ગઈ છે. તમને ખબર છે કે જો તમે અહીંયા 50 મંજિલા બિલ્ડિંગમાં રહેતા હોય ને તો તમને આગથી કોઈ નહીં બચાવે. કારણ કે આપણા ફાયર સેફટી અધિકારીઓ પાસે પેલા ટ્રક છે ને એ અહીંયા 15-20 માળ સુધી જઈ શકે એટલા જ ઉપરના છે. એની ઉપર ટ્રકની સીડી જઈ જ નથી શકતી. તો તમે સરકાર બિલ્ડિંગ બનાવવાની પરમિશન આપે છે, પણ સરકાર એ ભૂલી જાય છે કે અમારી પાસે અહીંયા આગ લાગી તો બચાવવા માટે કોઈ એવો ટ્રક બી નથી જે તેમને ઉપયોગી થઈ શકે. આપણું 15મું નાણું પંચ શું કહે છે? 15મું નાણું પંચ એ કહે છે કે સંસાધનો અને સંસાધનોની અછતને લીધે રાજ્ય સ્તરે ફાયર સેવાના વિતરણ માટે એમણે 5,000 કરોડની ભલામણ કરી છે. પણ આ 5,000 કરોડ કેટલા વપરાયા એ તો આપણને ઘટના બતાવે છે, ને ઘટનાઓમાં લાગતું નથી કે આ યોગ્ય વપરાયા છે. રાઈટ? બંધારણીય કાનૂની માળખું જોઈએ તો ફાયર છે ને એ રાજ્ય યાદીનો વિષય છે. એસ્પેશિયલી આપણી મ્યુનિસિપાલિટી લોકલ બોડીઝનું ફંક્શન છે. બરાબર? કોઈ પણ ફાયર માટે તમે અહીંયા બોડીઝ જોશો તો મ્યુનિસિપાલિટી દ્વારા જ ચલાવવામાં આવતી હશે. તો એ રાજ્ય સરકાર હેઠળ મ્યુનિસિપાલિટીનો વિષય છે. વસ્તુ યાદ રાખવાની છે. કેન્દ્ર સરકાર માત્ર એડવાઇઝરીની ભૂમિકા કરે છે. આની સાથે સરકારે BIS સાથે મળીને નેશનલ બિલ્ડિંગ કોડ બનાવેલો છે, જેમાં ફાયરનું બાંધકામ કેવી રીતે કરવાનું, ઇમારતોમાં ફાયર સેફટી જેમ કે સ્મોક મેનેજમેન્ટ, પીરિયોડિક ઓડિટ, કુલિંગ સિસ્ટમ એ વગેરે વગેરે તપાસવી, ક્યાં ક્યાં લગાવવી, ક્યારે ચેન્જ કરવી, આ તમામ બાબતોની ગાઈડલાઈન આપેલી છે. પણ આનું પાલન કરવામાં નથી આવતું. આ બહુ અઘરી બાબત છે. ઇમ્પ્લિમેન્ટેશન ગેપ એ છે ને પોલિસી મેકિંગ ગેપ કરતાં પણ બહુ ઊંચો છે ભારતમાં. તો આને લોકોએ આના પર પ્રશ્ન પૂછવા જોઈએ. રાઈટ? તમને પ્રશ્ન કેવો આવી શકે? તમને પ્રશ્ન એવો આવી શકે, રહેણાંક વિસ્તારમાં ફાયર સેફટી કલ્ચર, આગ સુરક્ષા સંસ્કૃતિનો અભાવ અને નબળું અમલીકરણ એ મોટી માનવ સર્જિત આપત્તિઓ નોતરે છે. બરાબર? આ ડેટાના આંકડાના તથ્યોના આધારે તમારે એક મૂલ્યાંકન કરવાનું છે. બીજો પ્રશ્ન છે અહીંયા, બંધારણીય જોગવાઈઓ હોવા છતાં અહીંયા ભારતમાં ફાયર ઓડિટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ નબળું છે? અહીંયા નેશનલ બિલ્ડિંગ કોડના અમલીકરણને અંગે તમારે ચર્ચા કરો તો બધા તમને ડેટા ફેક્ટ તમને અહીંયાથી મળી જશે. રાઈટ? અહીંયા લેખિકા અને નિષ્ણાતો ચેર્લી રબેરો, CEO ઓફ ધ બિયોન્ડ કાર્ટન, એના જણાવ્યા મુજબ વે ફોરવર્ડ આપેલું છે કે આપણે શું કરવું જોઈએ. તો શહેર માટે ફાયર પ્લાન બનાવો. દરેક શહેર પાસે પોતાનો સ્પષ્ટ ફાયર પ્લાન હોવો જોઈએ, જેથી હિસ્સેદારોને જાગૃત કરી શકાય. બીજું, શોર્ટ સર્કિટ અને ગેસ લીકેજ પર નિયંત્રણ, કારણ કે ફાયરની શરૂઆત એસીના શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજથી થાય છે મિત્રો. અહીંયા ઘરમાં LPGનો બોટલનો લીકેજ અને એસીથી શોર્ટ સર્કિટ એ સૌથી મોટું કારણ છે ફાયરનું. બરાબર? તો તેનું વાર્ષિક અહીંયા મેન્ટેનન્સ અને તેની જવાબદારી એન્શ્યોર થવી જોઈએ. બીજું, ટેકનોલોજી. અહીંયા 15મા નાણાં પંચ પાસે 5,000 કરોડ રૂપિયા ફાળવેલા છે. તો એનો ટેકનોલોજી તરીકે ઉપયોગ કરો, એનો ખરીદીમાં ઉપયોગ કરો, જેથી ફાયર સેફટી વાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે આગળ વધારી શકાય. રાઈટ? તો આજ માટે આપણે આટલું રાખીશું. તમને આવતા લેક્ચરમાં અન્ય બાબતો સાથે આવીને આવા તમામ એડિટોરિયલની ચર્ચા કરીશું, જેથી આપણી મેન્સની પ્રિપરેશન વધારે સ્ટ્રોંગ બને. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.